હાલો મિત્રો, હું તમારી સાથે વાત કરીશ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની જે કારણ વગર ક્લેમને નકારેલ છે તથા ક્લેમ અને અભૂતવ પાસ કરે છે એના માટે. હું હિતેશ નૈનેશભાઈ શાહ, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ અને પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ, ગુજરાત પ્રદેશ, વડોદરા શાખા. સૌથી પહેલાં આપણે એ જાણીએ કે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી શા માટે આપણે લેવી જોઈએ. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેવાનું કારણ એ છે કે ભવિષ્યમાં અચાનક બીમારી આવે ત્યારે તબીબી સારવારના મોટા ખર્ચનું રિએમ્બર્સમેન્ટ મળે તે હેતુથી વીમા કંપની પાસેથી પોલિસી મેળવીએ છે અને વીમા કંપની અને ગ્રાહક વચ્ચે કરાર બને છે જેથી પોલિસી હેઠળ ક્લેમ મેળવવા હકદાર છે. આર્થિક યોગ્ય લાભાર્થી વીમાની સંપૂર્ણપણે સુરક્ષિત છે. પોલિસી ધારક પાસેથી પ્રીમિયમ રૂપે અવેજ વસૂલી કરી પોલિસીનું વેચાણ કરે છે, પરંતુ જ્યારે ક્લેમની રકમ આપવાનો વારો આવે ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની કોઈ કારણ વગર ક્લેમ નકારેલ છે તથા ક્લેમની રકમ અધૂરો અને અપૂરતો પાસ કરે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની એવા કારણ આપીને ક્લેમ નકારેલ છે જેવા કે તમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી, આ પોલિસી હેઠળ લાભ મેળવવા પાત્ર નથી, તમને પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ એટલે કે આ પોલિસી લેતા પહેલાં તમને જે કોઈ બીમારી છે એ પોલિસી લેતી વખતે પ્રપોઝલ ફોર્મમાં તમે જણાવેલ નથી વગેરે જેવા કારણો દર્શાવી ખૂશાઈથી મનસ્વી રીતે ક્લેમ નકારેલ છે. જ્યારે ક્લેમની રકમ મેળવવા માટે કોર્ટમાં ફરિયાદ કરી દાદ માંગવાની ફરજ પડે છે. ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ ગ્રાહક કોર્ટમાં થાય, બીજી કોઈ અન્ય કોર્ટમાં થાય નથી થતી, જેથી ગ્રાહક કોર્ટ વડોદરા જિલ્લામાં દર વર્ષે લગભગ 70% ફરિયાદ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ જ આવે છે. આજે હું મારા સંસ્થાની વાત કરું ત્યારે અમોએ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ 2024ની વાત કરું ત્યારે 2024ની અંદર લગભગ મેં 80% જે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ મેં ફરિયાદો ગ્રાહક કોર્ટ વડોદરા જિલ્લામાં કરેલ છે. હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની જે એવી કંપની વિરુદ્ધ અમે ફરિયાદ કરી છે જેવા કે હેલ્થ કેર ઇન્સ્યોરન્સ કંપની, ટાટા એઆઈજી ઇન્સ્યોરન્સ કંપની, આદિત્ય બિરલા ઇન્સ્યોરન્સ કંપની, એચડીએફસી અર્ગો, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની વગેરે બીજી ઘણી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ આવે છે અને અમે ફરિયાદ કરેલ છે. તો હું મારા સૌ મિત્રોને આટલું જ કહેવા માગું છું કે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેતા હોય તો હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની જે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય તે વાંચી સમજી અને તમને યોગ્ય લાગે તે જ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદજો. તમે કોઈ લાલચમાં આવીને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતા નહીં. હું તમને સજેશન આપું તો હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેવી હોય તો ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ જે 100% ગવર્મેન્ટ ઓનર્ડ અને ઇન્ડિયા મલ્ટીનેશનલ જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે. જો મિત્રો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો.